કોન્સ્ટન્ટ છે. તો જે આ ડિફરન્શિયલ ઇક્વેશનનું જે સોલ્યુશન આપણને મળ્યું એને આપણે લખી શકીએ કે પ્રેશર ઇન્ટુ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ કે, અને કે જે છે એ કોન્સ્ટન્ટ છે. તો આ પર્ટિક્યુલર જે મેથડ છે એ મેથડ જે આપણે ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કર્યું એને આપણે જે મેથડ જે છે એને કહેવાય છે સેપરેશન ઓફ વેરિયેબલ્સ. હવે આ નેક્સ્ટ જે ઇક્વેશન છે એમાં આપણે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કન્સિડર કરવાના છે. હવે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવાય? તો આપણે સૌથી પહેલાં જનરલ ફોર્મ ડિફરન્શિયલ ઇક્વેશનનું આપણે જોઈશું, જે આપણે શરૂઆતમાં આપણે બતાવ્યું હતું આપને કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ p ઓફ xy ડિવાઇડેડ બાય q ઓફ xy. આ ડિફરન્શિયલ ઇક્વેશનને તમે રીરાઇટ કરી શકો છો સ્લાઇડમાં બતાવ્યા પ્રમાણે. હવે આ ડિફરન્શિયલ ઇક્વેશનને એક્ઝેક્ટ આપણે કહી શકીએ જો આપણે આ ડિફરન્શિયલ ઇક્વેશનને એક બીજા ડિફરન્શિયલ ઇક્વેશન જે ડી ફાઈ છે એના સાથે આપણે કમ્પેર કરીએ. એટલે ડી ફાઈમાં જે ફાઈ જે છે, ફાઈ ઇઝ અ ફંક્શન ઓફ એક્સ એઝ વેલ એઝ વાય, અને એને તમે એનું ડેરિવેટિવ ઓફ પાર્શિયલ ડેરિવેટિવ લો તો એ તમે કરલી ફાઈ બાય કરલી એક્સ ડીએક્સ, એક્સના સાપેક્ષમાં આપણે એનું પાર્શિયલ ડેરિવેટિવ લીધું. એ જ પ્રમાણે સેકન્ડ ટર્મ જે છે એ આપણે વાયના સાપેક્ષમાં એનું પાર્શિયલ ડેરિવેટિવ લીધું. હવે રાઇટ હેન્ડ સાઈડ જે 0 છે એટલે આપણે ફર્સ્ટ ઇક્વેશન જે શરૂઆતમાં જે છે પી ડીએક્સ પ્લસ ક્યુ ડી વાય એના સાથે આપણે કમ્પેર કરીએ તો આપ જોઈ શકો છો કે પી એક્સ વાય જે છે એને આપ કમ્પેર કરી શકો છો કરલી ફાઈ બાય કરલી એક્સ, અને ક્યુ એક્સ વાય છે એને આપ કમ્પેર કરી શકો છો કરલી ફાઈ બાય કરલી વાય. તો આ જે ઇક્વેશન જે છે, હવે આપ ફાઈનું સપોઝ આપ ડેરિવેટિવ લેશો, એટલે આ જે આપણે લાસ્ટ સ્લાઇડમાં આપણે જોઈ લીધું કે કરલી ફાઈ બાય કરલી એક્સ એને આપણે પી એક્સ વાય સાથે કમ્પેર કરી શકાય, અને એ જ રીતે કરલી ફાઈ બાય કરલી વાયને આપણે ફંક્શન ક્યુ એક્સ વાય સાથે કમ્પેર કરી શકાય. તો આના પરથી આપણને હવે જે કન્ડિશન મળશે, દેટ કન્ડિશન ઇઝ નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન ફોર ઇક્વેશન ટુ બી એક્ઝેક્ટ. એટલે ડિફરન્શિયલ ઇક્વેશનને એક્ઝેક્ટ ક્યારે કહેવાય? તો એના માટેની નેસેસરી અને સફિશિયન્ટ કન્ડિશન છે. એમાં આપ ડેરિવેટિવ લો સપોઝ ફાઈનું પહેલાં વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એન્ડ દેન વિથ રિસ્પેક્ટ ટુ વાય. જો આ બંને ઇક્વલ હોય વિથ કરલી ફાઈ બાય કરલી એક્સ, તો આને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન આપણે કહીશું. અને આ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનનું જે સોલ્યુશન છે એને આપણે પછી લખી શકાય ફાઈ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ સી. એટલે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનમાં બેઝિકલી આપણે શું કરતા હોઈએ છીએ, વી ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ફંક્શન ફાઈ ઓફ એક્સ વાય સો દેટ that gives you actually exact differential equation. હવે એ જે આપણે એક્ઝામ્પલ જોયું એ એક્ઝામ્પલને હવે આપણે આગળ આપ લો તો આપણે કોઈ એક ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ આપણે લીધું આલ્ફા એક્સ વાય. એ આલ્ફા એક્સ વાય આપણે હવે કેવી રીતે શોધવાનું છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું. અહીંયા તો જે આલ્ફા એક્સ વાય આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ ડિફરન્શિયલ ઇક્વેશન સાથે, તો આપણું જે જનરલ ફોર્મ હતું ડિફરન્શિયલ ઇક્વેશનનું એ હવે આ જેમ સ્લાઇડમાં બતાવ્યું છે, આ ફર્સ્ટ ઇક્વેશન જેમાં આલ્ફા આપણે મલ્ટીપ્લાય કર્યું છે જનરલ ફોર્મ જે છે ડિફરન્શિયલ ઇક્વેશનના એના સાથે, અને આપણે લિનિયર ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન આપણે લઈએ તો લિનિયર ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશનને આપણે આ પ્રમાણે લખી શકાય dy બાય dx પ્લસ પી એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ એક્સ. જો ક્યુ એક્સ 0 હોય તો એને આપણે હોમોજીનિયસ ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન કહીશું, અને જો dx 0 ના હોય તો એને નોન હોમોજીનિયસ કે ઇનહોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન આપણે એને કહેવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે કન્સિડર કરીએ છીએ ફંક્શન આલ્ફા. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જે છે આલ્ફા એ
ઇટ્સ અ ફંક્શન ઓફ એક્સ. તો આલ્ફાને આપ મલ્ટીપ્લાય કરો તો આ તમને ડિફરન્શિયલ ઇક્વેશન મળશે, ઇક્વેશન નંબર 2. એને તમે રીરાઇટ કરી શકો છો. એને રીરાઇટ આપ કરશો તો d/dx ઓફ આલ્ફા વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ ક્યુ આપ લખી શકો છો. અને ત્યાર પછી આ જે પર્ટિક્યુલર ઇક્વેશન છે, ઇક્વેશન નંબર 3, એ ઇક્વેશન નંબર 3ને તમે એક્સપાન્ડ કરો તો તમને આ પર્ટિક્યુલર ઇક્વેશન મળશે. અને એનું તમે એને આપ કમ્પેર કરો ફર્સ્ટ ઇક્વેશન સાથે તો તમને આલ્ફા જે છે, આલ્ફાનું ડેરિવેટિવ આપ મળશે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, દેટ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એક્સ ઇન્ટુ પી એક્સ. તો આ પર્ટિક્યુલર ઇક્વેશન પરથી હવે આ જે ઇક્વેશન છે એમાં તમે આલ્ફા પાર્ટ સેપરેટ આઉટ કરી શકો છો. તો આપ જોઈ શકો છો કે આલ્ફા એક્સ જે છે, આ ઇક્વેશન નંબર 4 સ્લાઇડમાં આપ જોઈ શકો છો કે આલ્ફા એક્સ જે છે એ એક્સપોનેન્શિયલ ઓફ ઇન્ટિગ્રેશન ઓફ પી એક્સ ડીએક્સ આપણને મળશે. અને એ રીતે ફાઇનલી આપ જોઈ શકો છો કે જે વાય જે છે, જે સોલ્યુશન છે ડિફરન્શિયલ ઇક્વેશનનું, એ આપ આ રીતે લખી શકો છો. ફર્સ્ટમાં આ આલ્ફા એક્સ ફેક્ટર છે, એનો ઇન્વર્સ છે, અને ત્યાર પછી આ બ્રેકેટના અંદર જે ફેક્ટર છે એમાં ઇન્ટિગ્રેશન ઓફ આલ્ફા એક્સ ક્યુ એક્સ ડીએક્સ પ્લસ સી. અને વધારે એક્સપ્લિસિટલી આપણે લખીએ, ધારો કે આલ્ફાની વેલ્યુ તમે પ્રીવિયસ ઇક્વેશનમાં આપ સબસ્ટિટ્યૂટ કરશો તો આપને આ વાય મળશે. અને એનું જનરલ સોલ્યુશન આપ કન્સિડર કરશો ઇક્વેશન 1નું તો આ જનરલ સોલ્યુશન છે. અને આ જે બીજું જે ટર્મ છે વાય, એ પર્ટિક્યુલર સોલ્યુશન છે. એમાં આ પર્ટિક્યુલર સોલ્યુશન આપ ફાઇન્ડ આઉટ કરી શકો છો જ્યાં ક્યુ એક્સ 0 નથી. આ ફર્સ્ટ જે સોલ્યુશન છે એ તમને ત્યારે મળશે જ્યારે ક્યુ એક્સ 0 છે. જ્યારે જે y2 અહીંયા દર્શાવવામાં આવ્યું છે એ તમને ત્યારે મળશે જ્યારે ક્યુ એક્સ 0 નથી. એટલે ફર્સ્ટ જે સોલ્યુશન છે એ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનનું છે, જ્યારે સેકન્ડ જે સોલ્યુશન છે એ નોન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન્સ છે. હવે સેકન્ડ એક્ઝામ્પલ આપણે લઈએ જેમાં આરએલ સર્કિટ બતાવવામાં આવી છે. આરએલ સર્કિટમાં આપ જોઈ શકો છો કે આર રેઝિસ્ટન્સ છે અને એલ ઇન્ડક્ટર છે. એ બંનેને સિરીઝમાં જોડવામાં આવ્યા છે અને એના અક્રોસમાં પોટેન્શિયલ અપ્લાય કર્યો છે. આ વી ઇન એ પોટેન્શિયલ છે. હવે આપણે આ કિર્ચોફ લોનો આપ યુઝ કરો તો આપ પોટેન્શિયલ ડ્રોપ જે છે ઇન્ડક્ટરના અક્રોસમાં એ તમને મળશે એલ di/dt. એ જ પ્રમાણે રેઝિસ્ટન્સના અક્રોસમાં જે પોટેન્શિયલ ડ્રોપ છે એ આપણને મળશે આર ઇન્ટુ ટી. અને એ આપણને મળશે ટોટલ પોટેન્શિયલ, દેટ ઇઝ વી એઝ અ ફંક્શન ઓફ ટી. સો એકચ્યુઅલી વી ઇઝ વોટ? વી ઇઝ સમ ઓફ વી આર અને વી એલ. એટલે આ ઇક્વેશન જે છે એ એકચ્યુઅલી ટાઈમ ડિપેન્ડન્ટ ઇમ્પ્રેસ્ડ વોલ્ટેજ જે છે વીટી, એલ જે છે એ ઇન્ડક્ટન્સ છે, આર જે છે એ રેઝિસ્ટન્સ છે, અને આઈ જે છે એ કરંટ છે જે સમયના સાપેક્ષમાં બદલાય છે. તો આપણે આલ્ફા ટી ફેક્ટર અહીંયા ફાઇન્ડ આઉટ કરી શકીએ. આલ્ફા ટી બેઝિકલી વોટ યુ વિલ ગેટ ઇઝ e⁻R⁻T/L. તો અહીંયા જે આર ડિવાઇડેડ બાય જે એલ છે એને ટાઈમ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે, આર ડિવાઇડેડ બાય ટી, કારણ કે એનો જે એકમ છે એ એકચ્યુઅલી ઇન્વર્સ ઓફ ટાઈમ છે. એ જ રીતે આપણે કરંટનું ઇક્વેશન આપણે લખીએ તો કરંટ આપ લખી શકો છો અહીંયા. આ આલ્ફા ફેક્ટરના લીધે આ ટર્મ અહીંયા આવી, એ ઇન્વર્સ ઓફ આલ્ફા ફેક્ટર, અને ત્યારબાદ આપ આ પ્રમાણે એને લખી શકો છો. અને ફાઇનલી આપ ઇનિશિયલ કન્ડિશન્સ આપણે આમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ કે જ્યારે t=0 સમય હતું ત્યારે વોલ્ટેજ V0 એ કોન્સ્ટન્ટ હતો. તો તમે IT લખી શકો છો V0/IR પ્લસ C એક્સપોનેન્શિયલ -RT/L.
એટલે આ જે ઇક્વેશન છે એ આપણે બેઝિકલી કરંટ સમયના સાપેક્ષમાં કેવી રીતે બદલાય છે એ અહીંયા દર્શાવવામાં આવે છે. હજી આપણે ઇનિશિયલ કન્ડિશન સપોઝ એડ કરીએ કે ધારો કે ઇનિશિયલ કરંટ વેન t ઇક્વલ ટુ 0 કરંટ વોઝ 0. ઇન દેટ કેસ આપણે આ જે કોન્સ્ટન્ટ c છે એ આપ એલિમિનેટ કરી શકો છો અને ફાઇનલી જે ફાઇનલ સોલ્યુશન આપણને મળશે એ આ પ્રમાણે છે. આપ જોઈ શકો છો અહીંયા ફાઇનલ સોલ્યુશન. એટલે આ પર્ટિક્યુલર જે સોલ્યુશન છે એ જે કરંટનું સમયના સાપેક્ષમાં જે વેરિએશન બતાવે છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જે આપને બતાવ્યું છે એ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સ જે લીધા છે આપણે. ફર્સ્ટ જે છે એ હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન છે જ્યારે f ઇક્વલ ટુ k સ્ક્વેર આપણે લઈએ ત્યારે. અધરવાઇઝ અને ફાઈ જે છે ફાઈ રિપ્રેઝન્ટ્સ એકચ્યુઅલી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઓર વેવ ટ્રાન્ઝિશન. અને જ્યારે આપણે સેપરેશન ઓફ વેરિયેબલ્સની આપણે વાત કરીએ તો બેઝિકલી આ ડેલ સ્ક્વેર ઓપરેટર છે જે અગાઉ પણ આપણે જોઈ ગયા એ પ્રમાણે કે એ ડેલ સ્ક્વેર ઓપરેટરનું જે ફોર્મ છે એ કોર્ડિનેટ સિસ્ટમના ઉપર આધાર રાખે છે. તમે કઈ કોર્ડિનેટ સિસ્ટમ યુઝ કરો છો, કાર્ટેઝિયન કોર્ડિનેટ સિસ્ટમ યુઝ કરો છો, સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ સિસ્ટમ યુઝ કરો છો કે સ્ફેરિકલ કોર્ડિનેટ યુઝ કરો છો. હવે આપણે જોઈએ ફોર એન એક્ઝામ્પલ આપણે એક સોડિન્જર ઇક્વેશન હાઇડ્રોજન એટમ માટે લખીએ. તો સોડિન્જર હાઇડ્રોજન એટમ આપણે લઈએ તો હાઇડ્રોજન એટમમાં જે સિમેટ્રી છે એ સ્ફેરિકલ સિમેટ્રી છે. એટલે આપણે અહીંયા જે સોડિન્જર ઇક્વેશન આપણે હાઇડ્રોજન એટમ માટે લખીશું આ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ સોડિન્જર ઇક્વેશન છે. એમાં ડેલ સ્ક્વેર ફાઈ એ ફર્સ્ટ ટર્મ છે પ્લસ આ સેકન્ડ એ એનર્જી છે અને આ પ્લસ એ પોટેન્શિયલ એનર્જી ટર્મના લીધે અહીંયા આવ્યું છે E સ્ક્વેર બાય 4πε0r. અહીંયા m જે છે એ માસ ઓફ ધ ઇલેક્ટ્રોન છે, h કટ જે છે એ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. એટલે આ આપણે જે આ પર્ટિક્યુલર ઇક્વેશન છે એને ડિપેન્ડિંગ અપોન ધ સિમેટ્રી તમે આ ડેલ સ્ક્વેર ઓપરેટર આપણે લઈ શકો છો આઈધર ઇન કાર્ટેઝિયન કોર્ડિનેટ્સ ઓર સિલિન્ડ્રિકલ કોર્ડિનેટ ઓર સ્ફેરિકલ કોર્ડિનેટ. હવે કાર્ટેઝિયન કોર્ડિનેટ્સ આપણે લઈએ તો કાર્ટેઝિયન કોર્ડિનેટ સિસ્ટમના અંદર બેઝિકલી આપણે સપોઝ n વેરિયેબલ્સ હોય કાર્ટેઝિયન કોર્ડિનેટના અંદર તો આપણને n ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સ મળે અને આપણા પાસે n-1 કોન્સ્ટન્ટ આવે. એ n-1 કોન્સ્ટન્ટ એ આપ ઇનિશિયલ કન્ડિશન્સનો યુઝ કરીને એને ફાઇન્ડ આઉટ કરી શકો છો. આ હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન અહીંયા દર્શાવવામાં આવ્યું છે જે કાર્ટેઝિયન કોર્ડિનેટ સિસ્ટમમાં લખ્યું છે. તો આપ જોઈ શકો છો અહીંયા કાર્ટેઝિયન કોર્ડિનેટ સિસ્ટમના અંદર આ જે છે ફર્સ્ટ 3 ટર્મ્સ જે છે એ ડેલ સ્ક્વેરનું ફોર્મ બતાવે છે કાર્ટેઝિયન કોર્ડિનેટ સિસ્ટમના અંદર અને એને ડેલ સ્ક્વેર XYZ કહેવામાં આવે છે, એને લેપ્લાશિયન પણ કહેવામાં આવે છે અને કે સ્ક્વેર જે છે એ કોન્સ્ટન્ટ છે. તો કાર્ટેઝિયન કોર્ડિનેટ સિસ્ટમના અંદર આપણે જે ટોટલ ફંક્શન ફાઈ છે એને આપણે સેપરેટલી પણ લખી શકાય ઇન ટર્મ્સ ઓફ ફંક્શન ઓફ એક્સ, વાય અને ઝેડ. અને ત્યારબાદ આ પ્રીવિયસ જે ઇક્વેશન આપ આ જોઈ શકો છો ઇક્વેશન નંબર 6 એ ઇક્વેશન નંબર 6ને તમે રીરાઇટ કરી શકો છો આ રીતે. આપ જુઓ છો ઇક્વેશન નંબર 6ને આપ 7ને 6માં સબસ્ટિટ્યૂટ કરશો તો આપણને આ ફોર્મ મળશે અને ત્યાર પછી આપણે ડિવાઈડ કરીશું આ સાઈ જે એક્સ વાય અને ઝેડનો પ્રોડક્ટ છે. તો અને આપ રીઅરેન્જ કરશો ટર્મ્સને તો ત્યાર પછી આ પ્રમાણે આપને આ ઇક્વેશન નંબર 8 મળશે. તો આપ જોઈ શકો છો કે ઇક્વેશન નંબર 8ના અંદર જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એ કમ્પ્લીટલી એક્સ ડિપેન્ડન્ટ છે જ્યારે રાઇટ હેન્ડ સાઈડ એમાં વાય અને ઝેડ છે. ત્યારબાદ આપ જોઈ શકો છો કે ધારો કે આપણે આ લેફ્ટ હેન્ડ સાઈડને કઈ કોન્સ્ટન્ટ આપણે એલ સ્ક્વેર કહીએ તો જે પ્રીવિયસ ઇક્વેશન છે આ ઇક્વેશન નંબર 8
એને આપ આ પ્રમાણે લખી શકો છો, ઇક્વેશન નંબર 10. અને ઇક્વેશન નંબર 10ને ફરીથી આપ રીએરેન્જ કરો તો આપણને આ તરફ રાઇટ હેન્ડ સાઈડમાં એકલો ફંક્શન ઓફ વાય મળશે, જ્યાં કે સ્ક્વેર અને એલ સ્ક્વેર એ કોન્સ્ટન્ટ છે, અને આ જે થર્ડ ટર્મ જે છે રાઇટ હેન્ડ સાઈડના અંદર એ પણ કોન્સ્ટન્ટ છે. તો એ જ પ્રમાણે આપણે લેપ્લાસ ઇક્વેશન આપણે લઈએ કાર્ટેઝિયનમાં તો એ આ પ્રમાણે છે. અને 2 ડિમેન્શનની વાત કરીએ તો એને આપણે ફાઈ એક્સ વાય આપણે લખી શકાય. આ પ્રમાણે આપ એને સોલ્વ કરી શકો છો. અને ફાઇનલી ફાઈ આપને આ પ્રમાણે 3 અલગ અલગ તમને 3 ડિફરન્શિયલ ઇક્વેશન્સ આમાં મળશે. તો ફર્સ્ટ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન એ e⁻± i આલ્ફા એક્સ છે. આ જે છે એ સેકન્ડ ડિફરન્શિયલ ઇક્વેશન, ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન એ આ છે. અને થર્ડ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એનું સોલ્યુશન આ છે. અને ફાઇનલ સોલ્યુશન જે આપણને મળશે એ 3નું પ્રોડક્ટ મળશે, અને એનું આપણે લિનિયર કોમ્બિનેશન ઓફ પ્રોડક્ટ્સ આપણે લેતા હોઈએ છીએ. ત્યાર પછી આ જે બતાવવામાં આવ્યું છે એ કર્વિલિનિયર કોર્ડિનેટ સિસ્ટમ્સના અંદર હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન જે છે એ છે. એ જ પ્રમાણે આપ જોઈ શકો છો કે સ્ફેરિકલ કોર્ડિનેટ સિસ્ટમના અંદર પણ તમે હેલ્મહોલ્ટ્ઝ ઇક્વેશન આપ લઈ શકો છો. તો આ જે ફર્સ્ટ પાર્ટ છે એ ડેલ સ્ક્વેર પાર્ટ છે, ઇઝ ઇક્વલ ટુ -k² સાઈ. સો એટલે હવે આપણા પાસે 3 વેરિયેબલ છે, આર, થીટા અને ફાઈ. તો આપણે જે ફંક્શન સાઈ જે છે એને આપ આર, થીટા અને ફાઈમાં લખી શકો છો, વેર capital R is a function of R only, where this capital theta is a function of theta only, and phi is a function of phi only. અને એ જ પ્રમાણે આપ આ જે કમ્પોઝિટ ડિફરન્શિયલ ઇક્વેશન છે એને તમે ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સમાં તમે કન્વર્ટ કરી શકો, અને ત્યાર પછી દરેક ઇક્વેશનને તમે સેપરેટલી સોલ્વ કરીને સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરી શકો. હવે પછીના ટોપિકમાં આપણે એક એક્ઝામ્પલ લેવાના છે. એમાં આપણે લેપ્લાસ ઇક્વેશન કન્સિડર કરી રહ્યા છે, અને અહીંયા આપણે સ્ટેડી સ્ટેટ ટેમ્પરેચર કન્ડિશન યુઝ કરીને રેક્ટેન્ગ્યુલર પ્લેટ છે એના અંદર આપણે